મિત્રો અત્યારે ખૂબ જ પ્રમાણની અંદર તરબૂચનો અત્યારે જ્યાં જોઈને તરબૂચના ઢગલા મોઢે પીડા હોય છે, પણ લોકો તરબૂચ માટે ઉમટી પડે છે ખાવા માટે, પણ એને ખબર જ નથી કે તરબૂચ મોળું હોય છે કે ગળ્યું હોય છે, તરબૂચ કયા પ્રકારનું લેવું હોય છે, તરબૂચ અંદરથી કાચું નીકળે કે પાકું નીકળે કઈ રીતના આપણે જાણ કરવું, તરબૂચની અંદર કેમિકલ છે કે નહીં એ પણ આપણે જાણવું હોય તો કઈ રીતને જાણવું એ કોઈ લોકોને ખબર નથી. આ એની વિશે પૂરો માહિતીવાળો વિડીયો છે કે તમે જો તરબૂચ લેવા જાઓ તો છેતરાવની એ માટેનો આ વિડીયો છે, તો જોતા રહેજો. અને હું એક તરબૂચ લઈને આવ્યો છું. જો આ એક તરબૂચ છે, તમે જુઓ ને આ તરબૂચની અંદર આ આખો પ્રકારનો ભાગ લીલો છે અને આખું તમે જોઈ જુઓ આ આખું લીલું છે, એટલે આવા લીલું પ્રકારનો હોય ને તેમાં માની લેવું કે આ તરબૂચ છે એ કેમિકલવાળું છે અને પાયકા વગરનું કાચું આ લોકોએ ઉતારી લીધું છે અને ઉતારીને પછી આની અંદર કેમિકલ નાખીને પકવે છે અને એની અંદર ઇન્જેક્શન મારીને આની અંદર લાલ કરવામાં આવે છે અને ગળ્યું પણ થાય છે. શેકરિંગ મતલબમાં આને શેકરિંગ નાખવામાં આવે છે જેથી ખૂબ જ ગળ્યું થાય. એટલે તો વેચવાવાળા કહેતા હોય કે તમે કોઈ પણ ચીરી ખાઈ જુઓ અંદર બધા ગળ્યા છે. એનું કારણ એ છે કે આ શેકરિંગ નાખેલું હોય છે એટલે બધાની અંદર હોય છે, એટલે તમે ગમે ચીર કરો એટલે બધા ગળ્યા જ હોય છે. પછી બીજામાં તમારે જો લેવું હોય તો કઈ રીતનું લેવું, અને બીજામાં આ કાળાશવાળું હોય ને એ આખું અંદર જો આખું કાળું છે, એટલે મતલબમાં ફૂલ લીલું ઘાટું છે. એટલે આવું તરબૂચ લેવાનું નહીં, કેમ કે આ છે ને કેમિકલથી પકવેલું હોય અને કાચું ઉતારેલું હોય. અને જો બીજું તરબૂચ બતાવું, જો જે પ્રમાણમાં આ રીત સફેદ લીલા પડતું છે, પણ આમ ગોળ મોટા આકારમાં જે ગોળ આકારમાં હોય ને એવું તરબૂચ લેવાનું. એ બને ત્યાં સુધી છે ને એ પાણીમાંથી પકવેલું હોય અને ઓરિજિનલ હોય અને એટલા ભાગમાં કાળાશ હોવું જોઈએ. આ હજી છે ને એટલું છે, એટલે આ હજી કેમિકલવાળું કહેવામાં આવે. એટલે આવો તરબૂચ હોય એટલે એ માન લેવાનું કેમિકલવાળું હોય. એટલે તમે ગમે જથ્થામાં કીધા 5000 પીડાઈને ગમે સુધારો ને એટલે તમને મીઠું જ લાગે અને અંદરથી લાલ જ નીકળે. હવે બીજી વાત આપણે તપાસવાની કે આની અંદર જો આ ડીપલી છે, જો આ કાયદેસર કાચું તોડેલું છે. જો અહીંથી દેખાય કાચું હોય ને ત્યારે આને તોડેલું આવ્યું છે, એટલે જેથી કરીને આને તોડીને મૂકવામાં આવ્યું છે. એટલે ખ્યાલ આવી જાય કે આ કાચું છે ને તોડેલું છે. બાકી કાચું ન હોય ને જે કુદરતી રીતે પાકેલું હોય ને ઓરિજિનલ હોય ને કેમિકલ વગરનું, એને આ ભાગ હોય નહીં અને આ એક ગોળ ચાંદો પડી ગયો હોય અને આ ભાગ ન હોય. આ જે તોડેલું જે તમને દેખાય ને જો આ ન હોય, આ ઉપરની દાંડી જ ન હોય ને આ ડીટલી આ બધું કાળો ભાગ પડી ગયો. એટલે આ એક બીજી રીત છે જાણવાની કે ભાઈ આ છે ને કાચું ઉતારેલું છે અને શેકરીને હું એ પકવેલું છે. હવે ત્રીજી રીત એ કે આની અંદર તમે ચીરશો ને એટલે જે આપણે જે અંદરનો જે લાલ ભાગ હોય છે ને જે એક ફોટો જો આ ભાગ હોય છે ને એ ખૂબ જ એકદમ ઘાટો હોય છે. અત્યારે લાઇટની હિસાબે તમને થોડોક વ્હાઇટ બતાવે છે, પણ ખૂબ જ ઘાટો હોય છે. આ કેમિકલવાળું જ છે. ખૂબ જ ઘાટો રંગ હોય છે જે મોઢાની અંદર આમ પ્રકાશ પડે. અને જે કેમિકલ વગરનું હોય ને એની કલરની રતાશ આપણા આંખમાં આમ ઝપકે નહીં ને એવો હોય છે, આછો એવો હોય છે. એટલે બીજા નંબરની અંદર એટલે પછી આનો ટુકડો કાપી લેવાનો. તમારે ટુકડો કાપીને પછી તમારે નાખવાનો ગ્લાસમાં પાણીમાં નાખશો ને એટલે એ પાણી રાતું નહીં થાય, લાલ ન થાય તો સમજી લેવાનું કેમિકલ વગરનું આ તરબૂચ છે. અને જો રાતું થઈ જાય ને એકદમ રાતું ઘાટું લાલ પાણી એટલે આછું લાલ થાય ને તો સમજી લેવાનું કેમિકલવાળું છે આ તરબૂચ. એટલે આ પાણીમાં નાખશું ને એટલે કેમિકલવાળું હશે તો લાલ થઈ જાય, નહીં હોય
તો સફેદ પાણી આપણું હતું એવું જ રહે. પછી બીજા નંબરની અંદર કેમિકલવાળું હોય ને તો તમારે કાગળ લેવાનું છે. કાગળને અહીંયા ચીપકાવી દેવાનું છે. થોડીક વાર રાખીને પછી એને ઉખડી નાખો ને એટલે એ કલરવાળું ન થાય ને તો સમજી લેવાનું કે એ ઓરિજિનલ છે. કલરવાળું થાય તો સમજી લેવાનું એ કેમિકલવાળું છે. તો મિત્રો તમને બધી રીત સમજાવી દીધી છે કે પહેલાં તો આખું કાળું નહીં લેવાનું, મોટો ડાઘ હોય એવું લેવાનું. બીજા નંબરની અંદર કે આ ભાગ છે એ ફૂલ રાતાશ પડતો ન હોવો જોઈએ એટલે સમજી લેવાનું કે ઓરિજિનલ છે. રાતાશ પડતો ખૂબ હોય તો સમજી લેવાનું કેમિકલવાળું છે. બીજા નંબરની અંદર આ ડીટલી છે, જે ઓલો ભાગ છે જે આવડો એટલે આ ભાગ હોય એટલે સમજી લેવાનું કે આ કેમિકલવાળું છે અને તોડેલું છે, કાચું તોડીને પકવેલું છે. અને પાણીની અંદર આનો કટકો નાખશો ને એટલે પાણી રાતાશ પડતું થઈ જાય એટલે સમજી લેવાનું કેમિકલવાળું છે. એટલે લેવા જાઓ તો હવેથી ખાસ કરીને ધ્યાન રાખજો અને તમારા તમામ સગા સંબંધી હોય એમને આ વિડીયો શેર કરીને એને જાણ કરી દેજો કે કઈ રીતના તરબૂચ લેવું. બીજા નંબરની અંદર તરબૂચ તમે લ્યો ને તો આમ ટપકારો ને એટલે આ કઠણ ભાગ વાગશે જો, એટલે સમજી લેવાનું આ તરબૂચ કાચું છે હજી અને કાચામાંથી પકેલું છે. અને આ મતલબમાં ખેતરમાં પકવેલું નથી, કેમિકલથી પકવેલું છે. અને જે પાકી ગયેલું હોય ને એને તમે આમ કરો ને એટલે બોદો અવાજ આવે એટલે સમજી લેવાનું એ ખૂબ ગળ્યું છે અને પાકી ગયેલ છે. બીજા નંબરની અંદર એક પટ્ટાવાળા લીલા કરે છે ને લીલા તરબૂચ પટ્ટાવાળા આવે. એ પટ્ટાવાળામાં કેવું હોય એકદમ ગોળ પટ્ટાવાળા હોય ને તો એમ સમજી લેવાનું કે એની અંદર ગોળ હોય ને એ મીઠાશવાળું હોય, બહુ ઓલું ન હોય. અને જે એ સફેદ તરબૂચ આમ લાંબા આકારના હોય ને તેમ સમજી લેવાની મોળા હોય. અને બીજામાં તમારે બીજી એક રીત છે, એની લાઇનિંગ આવે, ઊભી લાઇનિંગ આવે ને એ લાઇનિંગ જેમ નજીક હોય ને એમ તરબૂચ વધારે મીઠું હોય અને જેમ આઘું હોય ને એમ મોડું હોય. એટલે એ પણ સફેદ તરબૂચમાં લેવામાં ધ્યાન રાખજો. તો મિત્રો આ અત્યારે અમારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો, તમામ સંબંધી ગ્રુપ સાથે શેર કરજો. તો આ અત્યારે મને પૂરતી માહિતી હતી, લેવા ગયો તો મેં જોયું કે બધા આડેધડ લેતા હતા એટલે મેં આની વિશે મને ખબર હતી એટલે મેં કીધું તમારે હારે વાતને શેર કરું. તો અમને ચેનલમાં સપોર્ટ કરતા રહીજો અને ફરી મળીશું આવા નવા વિગત સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.